મારા જીવનની એક ડાયરી. ભારત દેશમાં હિન્દી ફિલ્મમાં સુપરસ્ટાર ગાયક કલાકારો, જે કલાકારો છે જે ઋતુ વિશે, નદી વિશે, પહાડો વિશે અને માણસના વ્યક્તિત્વ ઉપર એટલા બધા ગીતો ગાયા છે અને સારા અને સુંદર ગીતો ગાયા, એવા કલાકારોની મારે વાત કરવી છે. મુકેશ કુમાર, જે મુકેશ કુમાર સાહેબ, મોહમ્મદ રફી સાહેબ, કિશોર કુમાર સાહેબ, સુરેશ વાડકર સાહેબ. સુરેશ વાડકરે તો જે ગીતો ગાયા છે, મોહમ્મદ અજીજ, સબીર કુમાર, મન્ના ડે સાહેબ, યશોદાસ સાહેબ, નીતિન મુકેશ સાહેબ, સોનુ નિગમ સાહેબ, એસપી બાલા સુબ્રમણ્યમ સાહેબ, અભિજીત ભટ્ટાચાર્ય સાહેબ, ઉદિત નારાયણ, કુમાર સાનુ, જયશંકર સાહેબ, પંકજ ઉધાજ અને મનહર ઉધાજ બંને ભાઈઓ છે અને કોઈ બે ભાઈઓએ સારા ગીતો ગાયા છે અને ગઝલો પણ સારી એવી ગાઈ છે. અનુપ જલોટા ભજનો એટલા બધા સરસ ગાયા. હેમલતાજી, લતા મંગેશકર, ઉષાજી, આશા મંગેશકર, અનુરાધા પોડવાલ, કવિતા કૃષ્ણમૂર્તિ, આવા અનેક ગાયક કલાકારોએ એટલા સરસ ગીતો ગાયા. હિન્દી ફિલ્મોના હીરોની મારે પણ વાત કરવી છે તો મનોજ કુમાર સાહેબ, પછી રાજકુમાર સાહેબ, મનોજ કુમાર સાહેબ, દિલીપ કુમાર સાહેબ, દેવાનંદ સાહેબ, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન સાહેબ, રાજેશ ખન્ના સાહેબ, વિનોદ ખન્ના, મિથુન ચક્રવર્તી, શશી કપૂર સાહેબ, ઋષિ કપૂર સાહેબ, શત્રુઘ્ન સિન્હા, અનિલ કપૂર, રાજ કપૂર, જેકી શ્રોફ સાહેબ, જીતેન્દ્ર, અશોક કુમાર, સંજીવ કુમાર સાહેબ, રાજેશ ખન્ના, રાજ બબ્બર, કમલ હસન, સંજય દત્ત, સની દેઓલ, સુની દત્ત, આ બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરો બહુ સારી એવી પિક્ચરો આપી છે. અને જે મધુબાલા, આશા પારેખ, રાખી, જયા બચ્ચન, હેમા માલિજી, જયપ્રદા, શ્રીદેવી, પૂનમ ધિલોન, પદ્મિની કોલ્હાપુરી, મૌસમી ચેટર્જી, રીના રોય, ડિમ્પલ કાપડિયા, જીનત અમાન, રેખાજી, પછી વિજયા બાલમ, આ બધી હિન્દી ફિલ્મોની જે આર્ટિસ્ટો. પછી સંગીતકારો છે રવિન્દ્ર જૈન સાહેબ, સંતોષ આનંદ, જેને સારા સારા ગીતો લખ્યા, આનંદ મિલન, સુભાષ ધાઈ, લક્ષ્મીકાંત પ્યારાલાલ, આ બધાનું સંગીત અને આવા લેખકો શું એમને ગીતો લખ્યા છે. આ બધા જ કલાકારોની યાદો એટલે જ કહેવાય છે મારા જીવનની એક ડાયરી. આ ગીતો નદી, પહાડો, ઝરણા, ફૂલો વિશે અને જીવનના ઉપયોગી એવા સારા સારા ગીતો લખ્યા, જેને એ દાયકો જે આજથી 50 વર્ષથી તે 2000 સુધી એવા ગીતો આવ્યા કે જેને આખી જિંદગી યાદગાર રહી જાય. આ પૃથ્વી પર મનુષ્ય અવતાર રહે તો અમુક ગીતો તો ભૂલી ના શકે, એવા ગીતો જેને કલાકારો ગાય છે. જય માતાજી, રાધે રાધે.